આ ફરતું ડાઇનિંગ ટેબલ જો એની ખાસિયત ફરતું એટલે આ ફરે બરોબર થાય છે. તમને બતાવું છું બરોબર ને 1 મિનિટ આનું રાખવું ને આમ કરજો એટલે એક બે જણા બેહીએ કરે પછી જો આ બાજુ એવું ને એવું આ બાજુ આ ખોલું આ જો ડાઇનિંગ ટેબલ ખાવા માટે 5 બાય 2 5 બાય 2 5 બાય 2 નું માપ. 4 જણા બેહીએ કરે આરામથી ખાઈએ કરે મસ્ત રીતે નીચે મજા કરે આ જો મજા કરે આમ મજા કરે લગાયા જો બતાવો કોઈ મિસ્ત્રી તકલીફ ના પડવી જોઈએ. જોઈ લો જોયું એ ટોપરું તમે જુઓ આમ ભરી જાય આમ ખોલો એટલે ટેકો આવે એ ટોપર આવશે નીચે બતાવો ભાઈ એ ટોપર આવશે એ ટોપર મળે ને એટલે આગુ પાછું થાય નહીં મિસ્ત્રીને ખાવાનું ભૂખ પડે જ નહીં બરોબર મિસ્ત્રી એ ગળગડી આવશે. હા ત્યાં પૈડું લગાવવામાં આવશે તો ના લગાવવું હોય તો એ કંઈ હોતો નહીં. આપણે એવું ખાટું નહીં લગાવવું જરૂરી નહીં બરાબર. આ આવે છે એના ટેબલ આ બાજુ ગાદી મટાશે શું મટાશે ગાદી એ આ ટેબલ ગાડ્યું ટેબલો અંદર મૂકી દેવા જપવાવાળી નહીં બરાબર. હવે આ બાજુ જુઓ દેખાડો આ ગાદી આવશે ગાદી આ ટેબલ મૂકો આ બાજુ આ મૂકો આ બાજુ હવે હું તમને બતાવું તૈયાર થઈ ગયું ટેબલ. આ ટેબલ તૈયાર. હવે હું પાણી પીવું આ વાત ખાવાનું બરોબર. 5 બાય 2 આ પાણી પી લો 5 બાય 2 નું ટેબલ હવે ઊંચાઈ 2.5 ફૂટ આ ટેબલ તમારે વચ્ચેનું બોક્સ 1.5 ફૂટનું ને આ ટેબલ હવે તમારે બનાવવો હોય સાઈડના પૂણા 2 ના પડખા ટેબલ નીચેનું ટેબલ હોય જો આ જોયું પુલાનું ટેબલ તૈયાર. હવે તમારે એમ હોય કે જરૂર નથી તો એ તો આ બે નહીં બે થઈ જાય નાનું થઈ ગયું. જય મૂકવું હોય ફરે આરામથી બોલો ફરે છે પેલા 2 રાજુ આ ડફણા બે ભરાઈએ એ ડફણામાં ભરાય. એ આ જોઈ લો દેખાય છે ને સ્ત્રીઓ દેખાય હા દેખાય પૂછો જો આ થઈ ગયું ટેબલ ફોલ્ડિંગ. તૈયાર આ થઈ ગયું નાનું. બસ જોઈ